ભક્ત બોટાદ ના જણ બેય, મૂળચંદ કેશવ જીતેય. ઉઘરાણીએ તે ગામણે ફરતા, હરિ ઈચ્છાએ ત્યાં આવ્યા ફરતા. ગામડામાં ઉઘરાણી કરતા કરતા ત્યાં પહોંચી આવ્યા અને મહારાજના ચરણમાં વંદન કર્યા અને 5 રૂપિયા ભેટ કરી મહારાજના ચરણમાં. જાન તઈ બધા કે આ તો ભગવાનની માયા, આપણે ખબર પડે નહીં. 5 રૂપિયા આપી અને એ મહારાજના ચરણમાં દંડવત પ્રણામ કર્યા છે. મહારાજ એમાંથી 1 રૂપિયો ઓલા વાડીના માલિકને આપ્યો. 1 રૂપિયો એટલી રાજી થઈ ગયો અને પછી ગાંસડી આખી માથા ઉપર ઉપાડી અને છેટ સારંગપુર લઈ આવ્યો હોય વાડી વાળો. સારંગપુર ગામ આખું મહારાજને સામે આવ્યું. મહારાજ કે આ ભારો ક્યાંથી ઉપાડ્યા? મહારાજ કે મીઠા રીંગણે જડી ગયા રસ્તામાં. લ્યો સામૈયામાં ભેગી ભેગી ભારી 1 મણની. અને જેવા ખાચરના ત્યાં ઓરડા મહારાજ ઉતર્યા, વાજતે ગાજતે ત્યાં ગયા ને આણે ભારી છોડી એ ઢગલો વહીતાક થઈ ગયો. ઘણા બધા જીવો ખાચર કે મહારાજ ક્યાંથી લઈ આવ્યા? મહારાજ કે રસ્તામાંથી વેચાતા લઈ આવ્યા. લ્યો 1 રૂપિયો દીધો. જીવો ખાચર ઓલ્યા ને કે ક્યાં તને રૂપિયો મળ્યો? તો કે રૂપિયો બતાવ્યો, લાવ પાછો કે મને. લ્યો ઓલ્યો કે હવે ન દઉં કે. જીવા ખાચર એની પાસે રૂપિયો પાછો લઈ, જીવા ખાચર પોતાનો રૂપિયો દીધો અને મહારાજનો પૈસા મહારાજને પાછો દઈ દીધો. લ્યો બોલો, મહારાજે પૈસા દીધા હતા ને, ચરણે આવી હતી ભેટ, તો એની પાસેથી લઈ અને પોતે બીજો રૂપિયો દીધો અને એને રાજી કર્યો અને એ રૂપિયો મહારાજને પાછો દઈ દીધો. સમજા કે નહીં? આવા સમજો હરિભગત હતા કે નહીં? તો રૂપિયા ચૂકવાઈ ગયા ને હવે શું? કાંઈ નહીં. ઓલ્યા કને રૂપિયો પાછો લીધો, મહારાજને દીધો અને વહીતાકની કિંમત પોતે ચૂકવી જીવા ખાચરે. હો પછી મહારાજને કે હવે ભલે શાક બનાવજો કે. હો પછી શ્રીજી મહારાજે સરસ મજાનું એ વહીતાકનું શાક બનાવી અને સંતોને ભાવથી જમાડ્યા છો. શાક પાક બીજા બધા પકવાન બનાવી ત્યાં રસોઈ થઈ, ભાવથી જમાડ્યા. 2 રાત શ્રીજી મહારાજ ત્યાં કને રોકાણા. મુક્તાનંદ સ્વામીને મહારાજ કીધું, સ્વામી હવે તમે મંડળ લઈ અને એ ગામડા ફરવા જાઓ, દેશો દેશ ફરો. ઝાલાવાડ ત્યાં ભક્તોનો ઉપદેશ કરજો, ઢંડાવ દેશમાં ફરજો અને ચડોતર દેશમાં ફરજો. આટલા દેશમાં તમારે ફરવાનું છે અને પછી આવવાનું છે. 3 દેશ આપ્યા હો બ્રહ્માનંદ સ્વામીને. ઝાલાવાડ એટલે કયો કહો? મૂડી પ્રદેશ બધો કહેવાય ને, ઝાલાવાડ કહેવાય. મેમકા અને એ ઘણા બધા ગામડા છે ઝાલાવાડના. અને ઢંડાવ એટલે ઉત્તર પ્રદેશ કહેવાય, અમદાવાદનો એ ઢંડાવ દેશ કહેવાય. અને ચડોતર એટલે વડતાલનું પરગણું બધું, એ ચડોતર દેશ. મહારાજ કે મુક્તાનંદ સ્વામીને તમે અમારું એક અંગ છો કે. હો જેમ મારી પૂજા કરે ને ભક્તો, એમ તમારી પૂજા કરશે. પ્રેમથી સ્વીકારજો કે તમારી પૂજા કરશે તો મારી પૂજા થઈ જશે. મહારાજ કે ના પાડતા નહીં. મારા દર્શનથી જેવું સુખ થાય ને એવું તમારા દર્શનથી ભક્તોને સુખ થશે. માટે ગામડા ફરો. માટે દ્યો સૌને જય સુખ, મટે મારા વિજોગનું દુઃખ. ઉદ્ધવજી વ્રજમાં ગયા, જેમ આજ્ઞા ધરીને શીશ, તેમ તમે ઝાલાવાડ થઈ જજો ઢંડાવ ચડોતર દીશ. મુક્તાનંદ કહે મહારાજ, આપ જે કહો તે કરું કાજ. કરો આજ્ઞા જેને તમે કાઈ, ધન્ય ભાગ્ય તેના જગમાઈ. મુક્તાનંદ સ્વામી હાથ જોડ્યા. મહારાજ કીધું ને, જેમ બ્રજમાં શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને મૂક્યા ગોપીઓને શાંત પમાડવા, આ બધા દેશ દેશના ભક્તજનોને મારો વિયોગ છે, તમે જાઓ અને બધાને સુખ આપો. મુક્તાનંદ સ્વામી કે બહુ સારું મહારાજ,
તમે જેને આજ્ઞા કરો એના તો મહદ ભાગ્ય ગણાય કે ભાગ્યશાળી કહેવાય. તમે આજ્ઞા કરો કે આમ કરો તમે. મહારાજ હું તો હંમેશા ઈચ્છું છું પ્રભુ તમે કંઈક આજ્ઞા કરો, અને અતિશય આનંદથી એ કામ કરું છું, અને આપણી આજ્ઞા પાળવામાં મારો જન્મ સફળ માનું છું. અને મુક્તાનંદ સ્વામી પોતાનું મંડળ લઈ અને મહારાજને પ્રણામ કરી અને એ રવાના થયા. અને મહારાજે ગામને ભાગોળ સુધી વડાવવા પણ ગયેલા છે. જીવા ખાચર ને બધા ભેડા હતા. જ્યાં હોડિયા ધાર છે ત્યાં બધા ઊભા રહ્યા. મુક્તાનંદ સ્વામી ઉપર શ્રીજી મહારાજને બહુ સ્નેહ. મહારાજ ઘોડી ઉપર હતા, ત્યાં ઊભા રહ્યા ને તો મહારાજ ઘોડીથી મુક્તાનંદ સ્વામીને 5 પ્રદક્ષિણા કરી લીધી. 5 પ્રદક્ષિણા મુક્તાનંદ સ્વામીની. પછી મહારાજ ઘોડેથી ઉતર્યા અને મુક્તાનંદ સ્વામીને દંડવત કરવા લાગ્યા. સ્વામી કે મહારાજ રાખો રાખો, એમ ન કરો કે શ્રીજી મહારાજ કે સ્વામી 4 દંડવત તો કરીશ જ કે મને કરવા દો. 4 દંડવત મને કરવા દો, નહીં તો ઉભા કરી લે ને, કરવા ન દે ને. 4 દંડવત મને કરવા દો. તમે સંત મહંત છો કેવા, નથી બ્રહ્માંડમાં તમ જેવા. મારો સંકલ્પ થાય છે જેમાં, તમે સમજીને વર્તો છો તેમાં. સ્વામી તમારે જેવા સાધુ બ્રહ્માંડમાં કોઈ નથી કે, એટલે મને પ્રણામ કરવા દો. મારા સંકલ્પ પ્રમાણે તમે વર્તવાવાળા છો. મારે માટે કેટલું સંકટ સહન કરો છો. દામ અને વામ થકી દૂર રહો છો. દામ એટલે દ્રવ્ય પૈસો, વામ એટલે સ્ત્રી. મૂર્ખ લોકો કેટલું અપમાન કરે છે, તમે એને સહન કરો છો. મારે માટે તમે માન સર્વ પ્રકારે તજી દીધું, ખાનપાન પણ છોડી દીધું. ત્યાગી અને તપસ્વી છો, માટે મને પણ વંદન કરવા જેવા છો. મુક્તાનંદ સ્વામી કે મહારાજ સેવે તમને તો અક્ષર મુક્ત. મહારાજ તમે તો ભગવાન છો. અક્ષરધામના મુક્તો પણ તમારી સેવા કરે, તમારી આજ્ઞામાં રાત દિવસ રહે, તો તમારી આગળ હું કોણ માત્ર કે, હું કોણ કે એમ. દયા સાગર છો, માની લ્યો અમારી અલ્પ સેવા પણ પ્રભુ તમે ઘણી માનો છો. એવા વચન મુક્તાનંદ સ્વામી કહી અને મહારાજની મૂર્તિ અંતરમાં ધારી અને બાથમાં ઘાલીને ભેટ્યા છે અને પછી રવાના થઈ ગયા. પછી કૃષ્ણને તેડવા કાજ, સતસંગીનો આવ્યો સમાજ. કારિયાણીને કુંડળ કેરા, ભક્ત આવ્યા મળીને ઘણેરા. મુક્તાનંદ સ્વામી તો ચાલતા થઈ ગયા. કારિયાણી અને કુંડળના ભક્તજનો મહારાજને તેડવા માટે આવ્યા છે અને વિનંતી કરી, પ્રભુ અમારે ગામ પધારો. કારિયાણીના ભક્તો કે અમારે ત્યાં પધારો. કુંડળના ભક્તો કે પ્રભુ અમારે ત્યાં પધારો. મહારાજ કે વારા ફરતી આવશું. પછી શ્રીજી મહારાજ કારિયાણી પધાર્યા છે, ત્યાં એક રાત રોકાઈને પ્રભુ કુંડળ પધાર્યા છે. કુંડળમાં થોડાક દિવસ રહ્યા છે. કુંડળના ભક્તજનો બહુ ભાવિક હતા. પટગરો બધા, અમરો પટગર ને મામૈયો પટગર ને હાથીઓ પટગર ને એની માં રાઈબા ને જબરા ભાવવાળા. ભાવના કેવી રામ પટગર. મહારાજ એકવાર બપોરનો સમય હતો અને કુંડળ પધાર્યા. ઢોરાને પાણી પાવા જતા, ગાયું ભેંસું બળદ કે જે હશે ને એને, તો મોઢામાં ઘેણા બાંધેલા. લ્યો મહારાજ કીધું આ બાંધ્યા કેમ મોઢામાં? તો કે પાણી પાવા જાઉં છું. મારે કે પણ મોઢા બાંધવાનું શું જરૂર? તો આંગળી પાણી પીવાય ને કે લે. મહારાજ કે પણ માણસનો ધર્મ છે, આને તો પાણી પીવા દે, છોડ નાખ મોઢા. બોલો કે મહારાજ તો એનું કલ્યાણ નહીં થાય. આંગળ પાણી પીશે તો કે મહારાજ કે કલ્યાણ હું કરીશ, તું એને પાણી પીવા દે કે જા કે. એવા બધા લો ઢોરાના મોઢામાં બાંધી મૂકે, ગરલ પાણી જાય, આંગળ ના હાલવી જાય એટલા ભાઈ. તો મહારાજની જબરી સેવા કરી છે. રાયબાઈની વાતો તો ઘણી બધી છે. ત્યાં ઉતાવળી નદી છે, એમાં શ્રીજી મહારાજ સ્નાન કરતા.
પૂર્વ ભાગમાં બરવાડા જવાનો રસ્તો છે, ત્યાં મોટો ધરો છે પાણીનો. એકવાર શ્રીજી મહારાજ બપોરનો સમય અને તાપ તપેલો ને એ બધા નાવા ગયા હો. સખા સહિત સજીય સવારી, તેમાં નાવા પધાર્યા મુરારી. વસ્ત્ર નાવાનું ધારીને અંગે, પ્રભુ નાવા પેઠા જન સંગે. એ બધા વાદ્ય ગાદ્ય નાવા ગયા હો. વસ્ત્ર બદલાવી ત્યાં કને અને ધરામાં સ્નાન કરવા ગયા છે. પેઠા નદીમાં જળ શુદ્ધ ભાડી, બોલે જનો કીર્તન પાડી તાડી. સંતો હતા શ્રી હરિની હજુર, કાઠી ગયા કાંઈક ત્યાંથી દૂર. પાણી ચોખ્ખું નદીમાં એ આમ ઊંડું ભર્યું હતું. બધા એ મહારાજની સાથે નાતા હતા, તાલી વગાડતા હતા. જુવાની હતા ને કાઠીઓ બધા, એ હારા છટા ભાગી ગયા થોડાક પાણીમાં અને મંડ્યા જેમને તેમ કૂદકા મારવા હો. જાણે ગાંડા થયા હોય ને, કેટલા પાણી જડે ને ગાંડા થાય ને એમ ઠેકડા માર્યા આમ હરખા કરીને. પછી મહારાજ તો નાઈને બહાર નીકળ્યા, કપડાં પહેર્યા. ઓલ્યા બધા આવ્યા સમજ્યા ને, કપડાં પહેરીને મહારાજને આગળ આવીને ઊભા રહ્યા. મહારાજને પગે લાગવા આવે તો મહારાજ કરજો નહીં કે અપવિત્ર થઈ ગયા હો તમે બધા. અરે ચોખ્ખું પાણી નદીમાં નાહી આવ્યા મોજથી, આજે મજા બહુ આવી. કે મહારાજ કે મજા આવી, ભગવાન અંભાર્યા હતા. એ તો ઘણું ભૂલી ગયા. કે મહારાજ કે રુધિરમાં નાહી આવ્યા, બ્લડ લોહીમાં, હાવ અપવિત્ર છેટા અમારેથી. બોલો ભગવાન ભૂલ્યા તો મહારાજ કે તમે રુધિરમાં નાહ્યા છો, ફરી વાર નાવ. હવે તો કપડાં સહિત નવરાવ્યા પછી હો, પહેર્યા હતા ને કપડાં એના સહિત નાવ અને ભગવાનને સંભાળીને નાવ. જો કેવી વાતો હે. હવે નહીં તો ભગવાન સાંભળે કે નથી સાંભળતા? કેમને જવા દો, આબુ ચોડી જને. ગંગે જમને ચૈવ. મેં તો એક જગ્યાએ બાથરૂમમાં જોયું તો શ્લોક લખેલો હતો, ગંગે ચ જમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિમ કુરુ. મેં કીધું આ બાથરૂમ સારું હોય. કીધું લ્યો ભૂલી જાય તો યાદ આવી જાય કે અહીંયા શ્લોક બોલીને નવાય. અહીંયા કને એમને ન નવાય કે આ બાથરૂમમાં નાવું હોય તો ભગવાન સંભાળવા નાહીએ ને. એ ગંગા જમુના નાયા, ગોદાવરી કાશી બધા તીર્થોનું નામ લેવા. છપિયા ગયા હોય તો એ બધા તળાવડાનું નામ લેવા. પછી મહારાજનું નામ લેવું, ભગવાનના નામ લેવા. જન્મગલ સ્તોત્ર આવડતું એ બોલવું નાયા પછી. પણ ભગવાન સંભાળ્યા વિના નહીં. આજની કથા એમ કે છે, મહારાજે બધા કાઠીઓને ફરી વાર સ્નાન કરવા મોકલ્યા છે. જેઓ પ્રભુ કેરી સ્મૃતિ વિસારી, ગંગા વિશે સ્નાન કરે પધારી. તે સ્નાન તો સોણિત તુલ્ય જાણો, અશુદ્ધ એનું શરીર પ્રમાણો. ભલે ગંગામાં સ્નાન કરો પણ ભગવાન જો ભૂલાઈ ગયા તો સ્નાન કેવું છે? રુધિરમાં સ્નાન કરવા જેવું છે. મહારાજ કે પૂજા કરે અને મન જો ક્યાંક બીજે હોય તો એની પૂજામાં કાંઈ નથી. જપ કરે, હોમ કરે, દાન કરે, પણ સ્મૃતિ વિના એ બધું ન કર્યા જેવું છે. ભગવાનના સ્મરણ વિના બધું નિષ્ફળ છે. કે હો, સ્મૃતિ વિના તપ કરેલું હોય, વ્રત કરેલું હોય, બધું વ્યર્થ છે. એમ તો પોપટે રામ રામ કર્યા કરે, એનો મોક્ષ થતો નથી. હો, સ્મૃતિ વિના કીર્તન ગાય, વસ્યા ન વૈકુંઠ વિશે વસાય, તો કીર્તને કામ નથી કરતા. હો, ભગવાન સંભાળીને ગાવાનું, થોડુંક અનુસંધાન રાખવાનું, ચેષ્ટા બોલીએ ને ભગવાન સંભાળતા જવાના. સમજા? આમ બહુ ફાસ્ટ ન બોલવાની. સમજા? થોડીક નિરાંત બોલવાની. કેટલો ટાઈમ કાઢવો? ઓછામાં ઓછો 20 મિનિટ ટાઈમ કાઢો ચેષ્ટા માટે. 20, કેટલાક તો 15 મિનિટ થવા નથી. એવી જવા દે ને, ભાગા બીજી વાત નહીં. છતાંય કોઈ ઉતાવળ બોલતા હોય બહુ માથાકૂટ ન કરવાની, પણ આપણે ભગવાન સંભાળતા જવાની. સંભાળી હગાય. ઉતાવળ બોલે ને તો ભગવાન સંભાળી હગાય. હાવ ભૂલીને બોલવી પડે એવી જરૂર ન હોય. કેમ લાગે તમને? અભ્યાસ કરો. આમ ભગવાન સંભાળવા ગુરુ કામ સહેલું નથી. આવ આપણે એમ કે શિબિર આ કરી આવે એટલે હાવ આપણે ચોખ્ખા થઈ ગયા, બરોબર થઈ ગયા, એવું કાંઈ નથી. અભ્યાસ તો હજી કરવો જ પડશે. સમજાય કે નહીં? કરવું તો પડશે ભાઈ. હવે કાંઈ કરવાની જરૂર નથી. એમ માની ન લેજો. હજી વંદુના પદ બોલાય તો 5 મિનિટમાં થઈ જાય. આરામથી બોલો તોય 5 મિનિટ લાગી રહી, વધારે નથી લાગતી એમાં. પણ એ મહારાજના પાકથી શરૂઆત થાય અને ઉર્ધ્વ રેખા સુધી હાલે
ત્યાં સુધી એમ કન્ટિન્યુઅસ મહારાજના ભારતા જઈ બીજું કાંઈ યાદ ના આવે એવો કોઈ દી અભ્યાસ કર્યો? સંકલ્પ થયો કે આજે બંધુના પદમાં મન જવા દેવું નથી, એમ સંકલ્પ કર્યો હોય? બોલો. અને હા હેમખેમ નીકળી જાઓ, કાંઈ સાંભળે નહીં ને છેવાડા સુધી 5 મિનિટ સુધી બીજું કાંઈ યાદ ના આવે. અઘરું એ કામ. બહુ ટ્રાય કરશું તો ભગવાન માન સાંભળશે. તો સ્મૃતિ વિના કીર્તન ગાઈએ ન ગાય એ તો વચનામૃતમાં છે. એવું સુણીને મન ધારી લીધું, તે કાઠીઓએ ફરી સ્નાન કીધું. પગે પ્રભુને પચલાવી લાગી, પ્રસન્નતા લીધી મુખેથી માગી. બીજા ફરી ના વાગ્યા બધા હો. પછી મહારાજના ચરણે અડવા જડ્યું, અડવા નતું જડતું. પછી શ્રીજી મહારાજ ઉતારે આવેલા છે કુંડળમાં. હે સત્સંગ, કથા, વાર્તા, કીર્તન, ભજન, વૃષ્ટિ બ્રહ્મ આનંદની વર્ષે, સભા દિવ્ય અલૌકિક દર્શે. અલૌકિક સભાઓ થાય ને ભજન કીર્તન કથા વાર્તા થાય. 1-2 દિવસ ત્યાં રહીને શ્રીજી મહારાજ પાછા ગઢપુર આવ્યા છે. હરિનવમીનો મહારાજ ત્યાં ઉત્સવ કર્યો, ભક્તોને ખૂબ આનંદ પમાડ્યા. ત્યાં પણ શ્રીજી મહારાજ પુરુષોત્તમ ઘાટ છે એમાં સ્નાન કરવા માટે જતા અને એ સંતો ભક્તોની સાથે કીર્તન ગાતા. ને પછી બહાર નીકળી માણકી ઉપર સવાર થઈ વાજતે ગાજતે પ્રભુ દરબારમાં પધારે. આવો તો હંમેશનો આનંદ હતો, દરરોજનો. દૈવી જીવાત્માઓને જોઈને બહુ આનંદ થતો. હજારો લોકોની શ્રીહરિમાં દ્રષ્ટિ સ્થિર થઈ જતી, કેટલાકને સમાધિઓ થઈ જતી. આમ ઉપાધિ બધી વિસરી જાય હો, ઘરની માથાકૂટ બધું આમ એવો આમ મહાયોગીઓ જેવી સ્થિતિ થઈ જતી. 10-10 વર્ષના બાળકો મહારાજના દર્શન કરે ને તો એની પણ એકાગ્રતા થઈ જતી હો મહારાજની મૂર્તિમાં, અને એને પણ સમાધિ થઈ જતી. કોઈ આંખનું મટકું ન ભરે હો, આવું થઈ જતું. સમજુ માણસ હોય નિશ્ચય કરી લેતા. માને મૂર્ખ તો ઇન્દ્ર ઝાડ. મૂર્ખાઓ એમ કે આ તો જાદુ કર્યો કઈક સ્વામિનારાયણે. બોલો ભાઈ, સમજુ હોય ને. પૂર્વ પાપ આવી આડા થાય તેને શ્રીહરિ નવ ઓળખાય. આપણે ઓળખાણા છે ને એટલે પુણ્ય છે ત્યારે. પાપ હોય તો ભગવાન ઓળખાતા નથી. જેના સંચિત શુભ કર્મ હોય એને તરત મનાઈ જાય છે. તો શ્રીજી મહારાજ હરિનવમીનો ભાઈ આવો ઉત્સવ કર્યો અને ભક્તજન ખૂબ આનંદ પમાડ્યા. પછી ઝિંઝાવદરના અલીયો ખાચર મહારાજની વિનંતી કરી છે, પ્રભુ અમારે ગામ પધારો. ગામના ભક્તોની ઈચ્છા છે પ્રભુ ત્યાં આવો, દર્શન દ્યો અમને અમે પણ ભવસાગર ઉતરીએ હો. એમ ગામજનો ઝંખે છે, માટે પ્રભુ કંઈક કૃપા કરો. અને એકલા નહીં, એ સંતો ભક્તજનોની સાથે આવો, અમે બધાને સેવા કરીએ. મહારાજ કે હવે ટાઈમ થઈ ગયો, આજનું કાંઈ નહીં, કાલે આવશું. શું કે મહારાજ? કાલે આવશું. સુણીવાલા ના એવા વચનના, અલૈયો પામ્યા આનંદ મન્ના. અહો કૃષ્ણ કૃપાળુ છે કેવા, જાય જન ઘેર દર્શન દેવા. અગણિત અજ ઇન્દ્ર ઈશ જેવા, દર્શન લાભ ચહે અલભ્ય લેવા. નરતનુ ધરિતે ધર્મ લાલ, દર્શન દે જન ઘેર જય દયાળ. इति श्री बिहारीलालजी आचार्य विरचित हरिलीलामृते षष्ठ कलशे चिंद्यानंद वर्णींद्र अभयसिंह विस्मादे दुर्गपुरे श्रीहरि नवमी उत्सव कर्ण नामा चतुर्विंशतितमो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय.